કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે સુરતના કથિત યોગ ગુરુ પ્રદીપની ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે। ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટકિયા સુરતમાં શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો। સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના કારોબાર અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં કોઈ પણ આડમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય તો તેને કાનૂની દંડ મળે તે સ્વાભાવિક છે તેવું જાણવા મળ્યું હતું। ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા, એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપને ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ છે તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ। સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે। સામાજિક તત્વો પર સરકાર બુલડોઝર ચલાવી રહી છે તો આ તો દેશદ્રોહી છે, તો કઈ રીતના હવે સરકાર એક્શન મોડમાં આવશે? પોલીસનું શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને કરશે।